तो આપણે વાત કરતા 25 ને કઈ રીતે લખાય તો 25 ને ઘણી બધી રીતે લખાય દેખો પહેલા તો 25 ને છે ને 25 ને પોઈન્ટ પછી અહીં પોઈન્ટ આવતો હોય શું આવતો હોય પોઈન્ટ ને પછી અહીં 0 આવે 25.0 તરીકે લખાય પછી 25 ને કંઈક આ રીતે પણ લખાય 0 એવું નહીં કે એક જ 0 ગમે તેટલા 0 લખવાય ને તો લખાય પણ કોઈ સંખ્યા ના લખતા 1 2 3 4 જેવી કોઈ પ્રાકૃતિક સંખ્યા ના લખતા બરાબર પછી વાત કરે 25 ને શું લખાય બીજું તો કે -25 ને પાછા કૌંસમાં પણ કૌંસની બહાર પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય તો આવી રીતે પણ લખાય તો ભાઈ બીજી આ રીતે પણ લખાય કે +25 હે ને 25 આગળ કંઈ ચિહ્ન ના હોય તો કયું હોય પ્લસનું તો હોય જ આ પોઈન્ટ નથી આ પાછળની ઇંક છપાઈ ગઈ છે એટલે આ પોઈન્ટ નથી એવું તમને ફરીથી લખી લો 25 ને છે ને બીજું આ રીતે લખાય અહીં લખું ચાલો જો ધ્યાન નહીં 25 ને કંઈક આ રીતે લખાય 25.0 25.0 પછી 25 ને કંઈક આ રીતે લખાય +25 પછી 25 ને કંઈક આ રીતે લખાય -25 એટલે માઇનસ માઇનસ થઈને પ્લસ જ થઈ જાય પછી 25 ને જો આ રીતે લખાય 25 ના છેદમાં કંઈ ના હોય તો શું હોય એકડ એક તો હોય 25 આગળ ચિહ્ન કંઈ ના હોય તો પ્લસનું તો હોય જ 25 ના છેદમાં કંઈ ના હોય તો એકડ એક તો હોય જ ઓકે પછી 25 ને કંઈક હજુ આ રીતે પણ લખાય ધ્યાન આપો કે 25 ની કઈ ઘાત ના હોય તો એક ઘાત તો હોય 25 ની કઈ ઘાત ના હોય તો કઈ ઘાત હોય એક ઘાત તો હોય તો 25 ને આ રીતે પણ લખાય ઓકે પછી 25 સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર હોય તો કે હા હોય એને આ રીતે પણ લખાય કે 25 ગુણ્યા 1 તો 25 એકુ કેટલા 25 જ થાય ને જો 25 સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર હોય તો કે 25 ને આ રીતે પણ લખાય કે 25 ગુણ્યા 1 તો 25 એકુ 25 બીજી બી ઘણી રીત આવે ને પણ અત્યારે આપણે આટલી રીત દેખવાની છે કે 25 ના અલગ અલગ રીતે લખાય છે 25.0 +25 -25 25 ના છેદમાં 1 25 ની 1 ઘાત તેને 25 જ કહેવાય 25 ગુણ્યા 1 તો તેને શું કહેવાય 25 જ કહેવાય ઓકે આટલું નોર્મલ આ બેઝિક ગણિત છે આ ધ્યાન રાખવાનું બરાબર કમ્પ્લીટ ધ્યાન રાખવા એકદમ બેઝિક ગણિત છે કોઈ એવું કહે કે સાહેબ મને ગણિત નહીં આવડતું તો કે આ બેઝિક ગણિત છે કોઈ એવું નહીં કે એવું બી કે સાહેબ મને આ ગણિતના ઘાતઘાતાંકના નિયમ નહીં આવડતા તો કે આ બી બેઝિક ગણિત છે મતલબ આ બેઝિક ગણિત તમે આ વિડીયો કરજો કમ્પ્લીટ એવું તો આજથી આપણે સિરીઝ બનાવીશું બેઝિક ગણિતની ઓકે તો એમાં આપણે પહેલો વિડીયો પહેલાં જે કર્યો તે નાખ્યો ને આ બીજો વિડીયો અત્યારે નાખીશું એડ કરીશું થોડી વાર રહીને અને આ 25 વાળું જે બી આપણે મંથન કર્યું સિમ્પલ ભાષામાં યાદ કર્યું અથવા જે શીખવું તેને કમ્પ્લીટ તમે એકદમ પ્રોપર રીતે યાદ કરી લેજો કે 25 ને અલગ અલગ રીતે લખી શકાય છે 25 નહીં કોઈ પણ સંખ્યા 1 લો 2 લો કોઈ પણ સંખ્યા કોઈ પણ એટલે કોઈ પણ સંખ્યા એકથી ને અનંત લગીને કોઈ પણ એકથી અનંત લગીને કોઈ પણ સંખ્યાને આ રીતે લખી શકાય મતલબ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા તો તેમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત લગીને જાય એ અટકવાનું નથી એ અનંત લગીને જાય તો તેમાં આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે અને એવું નહીં કે 25 છે મતલબ કોઈ પણ 2 ને પણ આવી રીતે લખી શકે 2 ને 2.0 લખાય +2 લખાય -2 લખાય 2 ના છેદમાં 1 લખાય 2 ની 1 ઘાત લખાય 2 એકુ 2 લખાય તો એને 5 ને અથવા 10 ને કોઈને પણ એવી રીતે લખી શકાય છે તો આ યાદ રાખવાનું છે ઓકે આ ધ્યાન રાખો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો કામ લાગશે તમને હજુ પણ એક રીતે લખવું હોય તો લખાય 1 ના છેદમાં 25 જો આ મોટો છેદ આ નાનો છેદ આ મોટો છેદ આ નાનો છેદ આ રીતે પણ 25 ને લખવું હોય તો લખાય એટલે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય ને ઉપર જશે તો ખડગત થઈ જશે તો 25 જ આવું કંઈક હોય જો 1 ના છેદમાં આ મોટો છેદ આ 1 ને આ નાનો છેદ ને 25 તો છેદનો છેદ અંશમાં જાય એટલું યાદ રાખવાનું છેદનો છેદ અંશમાં જાય ક્યાં જાય અંશમાં જાય ઓકે એટલે આ અહીંથી અહીં ઉપર જતું રહેશે તો થશે આવું કંઈક 25 ગુણ્યા 1 છેદમાં વધ્યા 1 25 એકુ 25 ને 25 ના છેદમાં 1 જવાબ આવ્યો 25 કેટલો આવ્યો 25 જો છે ને 25 ના છેદમાં 1 અહીં છે ને 25 ના છેદમાં 1 એટલે આ જ ને વસ્તુ ફરીને આ જ થાય છે બરાબર જવાબ છેલ્લે શું આવશે 25 જ આવશે